ઢાકા વાળીએ ક્યાં આવી રીતના થઈ જાય એમાંથી ઉચકા મોમોઝ સાંજમાં એ કઈ પડ્યો નથી હજી કોક તો કે કામ દાંત પડ્યો તારો વજન તો બહુ હે ઉભો નથી થાતો હે ટકો ક્યારે કરાવ્યો એ કાના ક્યારે કરાવ્યો ટકો જોયાલ કોણ દીદી શું કામ કરે પૂછતો આવતો નીતુ દાદી શેનું બનાવો પૂછતો વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો ને? આજે હું આવી ગઈ છું વાંકાનેરમાં નાના ઘરે. નીતુ મમ્મી હજી રસોઈ બનાવે છે. હું ફોન કરું નવીન મોર્નિંગ ગાઈસ. બીજો દિવસ થઈ ગયો છે. નીતુ મમ્મી અહીંયા કપડાં ધોવે છે અને એ ધોતા જાય એનું સુકવતી જાઉં છું. આજ તો આખા ઘરમાં અમે બે જ છીએ. નવીન મામા અને માન બાપુની બધા દાડામાં ગયા છે. ઈતા મામા લગ્નમાં ગયા છે. હવે અમારે બેનું જમવાનું બનાવવાનું છે. એ ફ્રી થઈ જાય. ક્યાં પડ્યા મોજા લેવાના છે? ક્યાં જવાનું હે? ક્યાં જવાનું કે તો ધક્કા વાળીએ. ક્યાં? બ્લુ કલરના પાંદડિયા ઈ શું છે? જો તો આ હે નીતુ મામી આ શેનું હે? એ તો એમનો ખાલી શોપીસ નું. આમાં મરચી આવી જો. હા આ રે જો એક આવી. હા રે મરચી આવી જો. તો આવશે બધું. કેટલા રોપ હતા? 75 જેટલા રોપ હતા. ઓહો નથી લાગતા એમાં નું આવે એમ જ છે. અને આ મસ્ત ફૂલ આવ્યું કે જવાનું છે ને તો મને 2 વાગે ઉઠાડજો તો હું 2:30 વાગ્યા સુધી ઉઠી જઈશ. રવિવાર હોય ને ત્યારે હું આરામથી 9:30 10 વાગે ઉઠું. એની જગ્યાએ આજે અહીંયા સવારે 6 વાગે લાઇટ વહી ગઈ હતી. 6 વાગ્યાની ઉઠી ગઈ. કેટલા વાગ્યા? 12 વાગ્યા. હવે 3 વાગે જવું છે મારે એક ફ્રેન્ડના ઘરે. હું સુઈ જાઉં તો અત્યારે જવાનું ત્યારે ઉઠીશ. જમી લે હવે જમીન પછી હા નીતુ મામી રસોઈ બનાવી લે પછી જમીન સુઈ જાય ને પછી 3 વાગે જાશું. નીંદર આવે હે ને મને ભૂખે લઈ જાય. હું સુઈ જઈશ તોય પછી મારે જમવા તો ઉઠવું પડશે ને તો પછી મારું ના એવું નથી કરું એટલે તો જાગું ને મને એટલી બધી નીંદર આવે ને કે અત્યારે સુઈ જ જાઉં. શું બનાવ? હા કેરી ખાવા. શીતલના ગામ પાસે જાય ને ત્યાંથી થોડુંક આગળ ગામ આવ્યું શિવપુર. સાંજના 7:30 વાગી ગયા છે. બપોરે જમીન સુઈ ગયા. હું તો સાંજે 6 વાગે ઉઠી હતી. અત્યારે પાછા નીતુ મામી જો મોમોસ બનાવે છે. લાવ હું બનાવડું. મોમોઝનું સ્ટફિંગની તૈયારી કરીને સ્ટીમ કરશે ને પછી ફ્રાઈંગ કરવા મૂકશે. આ ઓલી ગ્રીષ્માનું આ મારી ફ્રેન્ડના ઘરે અમારે જવાનું હતું ને એના માટે મેં ગિફ્ટ લીધું હતું પણ એ હતી જ નહીં ઘરે. ફોન કર્યો ને તો એ નહોતી તો હવે આ હું જ તોડી નાખું અત્યારે. ગ્રીષ્મા તારે ગિફ્ટ પણ આવતું હાજર નહોતી એટલે અમે ઓપનિંગ કરીને ખાઈ જાય. ટ્રાય કરું. બનાવ જો આવી રીતના થઈ જાય એમાંથી. ઉચકાવાય નહીં. ઉચકાવસ ને એટલે એમને ખાલી પાટલું જ ફેરવવાનું. હા એટલે ખાલી મળું શેપ નો બસ હવે ભર નાખ. તો બસ
તે એવી રીતે લીધો છે શેપ. તો વાંધો નહીં, તો જેમ દેવો હોય એમ. તે કેવડું મોટું થયું. ઓલું ભેગું કરે એટલે ઈ લાંબુ થયું ને એટલે. હવે ભેગું કરી નાખ. થઈ ગયું ને હવે? ત્યાં ભેગું કરી નાખ. કેવી રીતે? અચ્છા આમ હા, બસ મૂકી દેવા. હવે એક બીજ બનાવજે ખાલી, એટલા સ્ટીમ કરી નાખીએ આપણે. પછી ઓલા બનાવશું પછી પનીર પનીર વાળા. વાળા. હા, પછી એનું સ્ટફિંગ કરીને એના કરશું. તો હજી તો આવ્યો નથી. પણ તો આ અમારે ફોન કરવાનો. મોમોઝ મોમોટ મોમોઝ મોમોડ મોમોઝ મને ના આવે. બાપુ કે મોમોઝ હે ને તે જગ્યા ભલે નહીં. ઈ પડી ગયા હોય તો જ જગ્યા હોય ને. હવે બે રે સાની માની એ કઈ પડ્યો નથી હજી. કોક તો પેલા શું કોલગેટું ને એવું નહોતું, એટલે ઓલી કોલસા નહીં ખારે ને એ ઘસી ચોકલેટ ખાય એમ. આ મારી મમ્મીના મામી છે. ડાર્ક છે ને, એ મેં એ જ લીધું, એવી જ લીધું. થોડીક બીટર હશે. ગ્રીન હે તમારે. ડાર્ક. આ લઈ લે ને આમાં હજી પડી. આ માજીને તો દાંતે નથી તો ઓગળી જાય છે મોઢામાં પેડી પેડી. એકેય દાંત નથી પડે ખાય ઓગળતી નથી. આ ઓગળે કાનો ઓગળે. ઓગળી જાય એમ કે. તા દાંત છે ને. કેવી લાવી હોય ચોકલેટ કા? કા બહુ કડવી લાગે. ડાર્ક છે ને એટલે તમને નથી લાગતી? ડાયાબિટીસ વાળા હા અલગ હઈ છે, એમ નહીં બી. હા તમે ભૂઈ જ ગયા હો. ખાઈને તરત જ હે? આડા હકબક પડી. ની વાતો નહીં કરો બે નણંદ ભાભી. આખો દીકરી હે. બેન થાય મને થાય છે. તું તો બોય હજી ક્યાંય આ તો કઈ નીચું છે એ રીતે પડી ગઈ. તું તો ક્યાંય નાની છે. એટલે એવું હોય કે નાના હોય એમ ન થાય. ઓછો થાય બધાયને તો દુખે. બધાય ન થતી હોય શરીરમાં તકલીફ તો બધાયને હોય. મારે તો આ પસડે તો હવે લોહી હતું ને